ભાવનગરમાં વલ્લભીપુર તાલુકાના પચ્છી ગામ ખાતે મુરલીધર દાદાના નિજ મંદિરમાં પ્રવેશ મહોત્સવનું આયોજન છે। આગામી તારીખ 22 થી 28 ફેબ્રુઆરી સુધી યોજાનાર મહોત્સવને લઈ સ્વયંસેવકો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે। 551 યજ્ઞ કુંડ સાથેની મોટી યજ્ઞશાળા બનાવવામાં આવી। આ મહોત્સવ દરમિયાન કથાકાર રમેશભાઈ ઓઝા સ્વમુખે ભાગવત સપ્તાહનું ભક્તોને રસપાન કરાવશે, તેમજ રાત્રિના સમયે લોક ડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે। એક દંતકથા મુજબ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખમાંથી અર્જુનને આપેલા મૂર્તિ છે। મહાભારતના યુદ્ધ બાદ જ્યારે શ્રી કૃષ્ણ સદા માટે દ્વારકા જતા હતા ત્યારે ભગવાનનો રથ 2-3 કોષ ચાલતો અને ભગાવીને અર્જુનને પાછા વળવા કહ્યું ત્યારે અર્જુને કહ્યું કે હું આપના વિના એક ક્ષણ પણ નહીં રહી શકું। ત્યારે ભગવાને પોતાના મુખમાંથી મૂર્તિ આપીને કહ્યું કે જ્યારે આ મૂર્તિનું પૂજન કરી ધ્યાન કરીશ ત્યારે હું દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈશ। મુરલીધર દાદાની આ મૂર્તિ સેચકજી મહારાજને મળી ત્યારે સેચકીજી મહારાજમાં ઉત્તરોત્તર વંશમાં રામદાસજી મહારાજ પાસે આ મૂર્તિ આવી। રામદાસજી મહારાજ દાદાની મૂર્તિ પોતાની પાઘડીમાં રાખતા। રામદાસજી મહારાજ કાશીની યાત્રા કરવા નીકળ્યા ત્યારે તો મેવાડના રાજાના મહેમાન બન્યા હતા। તે જ સમયે મહમદ ખિલજી દ્વારા મેવાડના રાજા પર આક્રમણ કરાયું અને રામદાસજી મહારાજ દ્વારા પોતાના ક્ષત્રિય ધર્મ અપનાવતા યુદ્ધમાં તેઓ વીરગતિને પ્રાપ્ત થયા અને મુરલીધર દાદાને મૂર્તિ રણમાં દટાઈ હતી। રામદાસજી મહારાજના પૌત્ર વિશોજી મહારાજને મુરલીધર દાદા સપનામાં આવ્યા અને મેવાડમાં ચોક્કસ જગ્યાએ ખોદકામ કરતા મૂર્તિ ફરી મળી આવી। ઈસવીસન 1622માં વૈશાખ સુદ બીજના દિવસે મૂર્તિની સ્થાપના કરાઈ અને ત્યારબાદ ગામ વસાવવામાં આવ્યું હતું। એક સપ્તાહ ચાલનારા મહોત્સવમાં રોજ 1 લાખ માણસો દર્શનાર્થે આવશે, તેમજ તારીખ 26 ફેબ્રુઆરીએ 8 થી 9 લાખ લોકો આવશે તેવી આયોજકોની ગણતરી છે। 50 થી 70 હજાર ગાડીઓનું પાર્કિંગ થાય તે માટેની પણ વ્યવસ્થા છે। રસોડાની જો વાત કરીએ તો 600 જેટલા માણસો રસોડા વિભાગમાં કામ કરશે। 46 જેટલા ચૂલા બનાવવામાં આવ્યા, જેમાં એક જ તપેલામાંથી 25,000 જેટલા માણસો જમી શકે તેવી વ્યવસ્થા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મંત્રીમંડળના અનેક મંત્રીઓ આ મહોત્સવના દર્શન કરશે। સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે। આ રસોડું વિભાગ 90 બાય 350 ફૂટનું રસોડું છે। એમાં 90 બાય 45 ફૂટ કોઠાર રૂમ છે અને બાકીનું રસોડું છે એમાં 46 ચૂલું છે અને એક તપેલું 25,000 માણસનું રાંધી શકે એવડા મોટા તપેલા છે। આગામી 22/2/2026 થી 28/2/2026 સુધી ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ છે અમારા ગામની અંદર। અને આમ જોવા જઈએ તો જ્યારે કૃષ્ણ ભગવાને સ્વયં પોતાના મુખેથી મૂર્તિ આપેલી, આ મૂર્તિ અર્જુનજીને આપેલી આજથી 450 વર્ષ પહેલા પછા ગામની અંદર આવી। આજે આ મંદિર અંદાજિત 9 કરોડના ખર્ચે ભવ્ય મંદિર બનાવવાનો અવસર મળ્યો છે।